આજથી થોડાક દિવસ પહેલાં એક લુખ્ખા તત્વો દ્વારા લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં જે તે સમયે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જે મુખ્ય સૂત્રધાર હતો આ કેસનો ભાર્ગવ પાટીલ, તે આ ઘટનાને અંજામ આપ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ભાગી ગયો હતો, જેને અંતે સુરત પોલીસે દબોચી પાડ્યો છે અને તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે ને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ને આ દિવસોમાં જે અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે, તેમની પોલીસ શાન પણ ઠેકાણે લાવી રહી છે, તેમની ચાલ પણ બદલાતી નજરે પડી રહી છે। ને આવું જ કંઈક બનાવ જોઈએ તો થોડાક સમય પહેલાં સુરતના લિંબાયત વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો ને આ લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં ભાર્ગવ પાટીલ નામનો શખ્સ છે તે આવે છે અને લગ્ન પ્રસંગમાં ગોળીબાર કરે છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો, જેમાં કહેવાય રહ્યું છે કે અજય ઉર્ફે પિન્ટુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આમાં કહેવાય રહ્યું છે કે ભાર્ગવ પાટીલની જૂની અદાવતને લઈને વિવાદ થયો હતો અજય ઉર્ફે પિન્ટુ સાથે, ને તેનો જ બદલો વાળવા માટે તેણે આ ઘટનાને અંજામ આપ્યો। ત્યાર પછી તે આરોપી છે તે આ ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી છૂટ્યો હતો ને આ ઘટનાને લઈને લિંબાયત પોલીસને જાણ થતાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી ને આરોપી મહારાષ્ટ્રના જલગાંવમાં હોવાની વિગતો હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને મળીને ત્યારબાદ આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યો ને જે સ્થળ ઉપર આરોપીએ ફાયરિંગ કર્યું હતું ત્યાં આરોપીનો પોલીસે વરઘોડો પણ કાઢ્યો। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, આપ આ દ્રશ્ય જુઓ। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરતના સ્થાનિક પોલીસ અધિકારી છે તે આરોપીની સઘન પૂછપરછ કરી રહ્યા છે ને આરોપીની ચાલ પણ બદલાતી નજરે પડી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક પીઆઈ, તેમને સાંભળો। ગત 19/2/2026 ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મર્ડર થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું, જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ। ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડવા માટે ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યા આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। એના ઉપર કેટલા ગુનાઓ નોંધાયેલા છે? સદર આરોપી ઉપર 34 જેટલા લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રોબરી, સ્નેચિંગ, ફાયરિંગ ના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને જે અનુસંધાને તેને લાવીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમજ ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। ગુનાખોરી કરનારાને શું ચેતવણી આપવા માંગો છો? ગુજરાત સરકાર શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રી નાઓ તરફથી તમામ આરોપીઓને સૂચના છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે। આપણે સાંભળ્યા હતા લિંબાયતના પોલીસ અધિકારી, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને આખો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।